નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ લર્નિંગ લર્ન ફોર ધ એક્સલન્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો આપ સૌની માફી માંગવા માંગીશ મિત્રો, કારણ કે 2 દિવસથી મારી તબિયત ખરાબ હતી અને એ 2 દિવસના કારણે આપણા 2 દિવસના લેક્ચર મિસ થયા છે મિત્રો. પરંતુ એ ટોપિકને આપણે ધીરે ધીરે કવર કરવાનો પ્રયત્ન જરૂરથી કરીશું. તો તમને પણ મારી સલાહ છે મિત્રો, જ્યારે પણ તમારી તબિયત ખરાબ હોય તો સંપૂર્ણ આરામ કરજો, જેથી તમે જલ્દીથી જલ્દી રિકવરી થાય અને કોરોનાના સમયમાં તમે સાચવજો. તો આજે મિત્રો તારીખ છે આપણી 4 સપ્ટેમ્બર 2020 અને 2 દિવસથી મિત્રો તમે કદાચ જો ન્યૂઝપેપર, હું બીમાર હતો છતાંય મિત્રો ન્યૂઝપેપર તો વાંચતો જ હતો, પરંતુ જો તમે વાંચતા હોય તો તમને ખ્યાલ હશે AGR નો ઇસ્યુ બહુ જ ડિટેલમાં 2 થી 3 દિવસથી આવી રહ્યો છે અને આજે પણ ધ હિન્દુમાં અને ઇન્ડિયન એક્સપ્રેસ બંનેમાં AGR ઇસ્યુ ઉપર અલગ અલગ ક્રિટિસિઝમ આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા કરંટ અફેર્સના ટોપિક જીપીએસસી વાળા વિદ્યાર્થી મિત્રો પેપર 6 એનો ટોપિક ક સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તમારે ICT એટલે કે તમારે ICT નો જે ટોપિક છે, એટલે કે એમાં IT અને ટેલિકોમ્યુનિકેશન વિશે તમારે જાણવાનું હોય છે, તો એમાં તમે આ ટોપિકને રિલેટ કરી શકો છો. આજના આર્ટિકલમાં આપણે શું શીખીશું? સૌપ્રથમ આપણે કોન્ટેક્સ્ટ જાણીશું, ત્યારબાદ AGR શું છે એ હું તમને જણાવીશ, ત્યારબાદ આપણે થોડુંક બેકગ્રાઉન્ડ જાણીશું, સુપ્રીમ કોર્ટે 2 તારીખે એટલે કે 2 સપ્ટેમ્બરે શું માર્ગદર્શિકા આપી છે એ જોઈશું. આજના આર્ટિકલમાંથી આપણે જોખમો તારવ્યા છે કે આજના આર્ટિકલમાં તમને જોખમ અથવા પડકારો આપેલા છે અને અંતે તમને વે ફોરવર્ડ અને આર્ટિકલમાં કન્ક્લુઝન જોવા મળે છે. તો આજે ડિટેલથી આર્ટિકલ ડિસ્કસ કરીએ. સૌપ્રથમ આપણે કોન્ટેક્સ્ટ જાણીશું. શું કોન્ટેક્સ્ટ છે? તો 2 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો છે. શું આપ્યો છે? તો એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ એટલે કે AGR. AGR ની જે બાકીની રકમ છે, ચિંતા ના કરતા મિત્રો, AGR શું છે હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં સમજાવું છું. AGR ની બાકીની રકમ એના સમાધાન માટે કેટલો સમય આપ્યો છે? 10 વર્ષનો સમય આપ્યો છે. અને 10 વર્ષનો સમય આપ્યો છે તો જે ટેલિકોમ ઉદ્યોગ સાથે જોડાયેલા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર છે એમના માટે એક આંશિક રાહત સમાન કહી શકાય છે. કેમ? કારણ કે મિત્રો આ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર ગવર્નમેન્ટ માટે આપણે એમ સોનાના ઈંડા આપતી મુર્ગી કહી શકીએ. કેમ? કારણ કે મિત્રો કરોડો રૂપિયાના પૈસા લેવાના સરકારને એમની પાસે બાકી છે, અને જો આ કરોડો રૂપિયા લેવાના બાકી છે અને આ કંપની એમ કહી દે કે ના, હવે અમારે ઇન્ડિયામાં કામ નથી કરવું, અમે જઈએ છીએ બીજા દેશમાં. આથી ખાસ કરીને આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને જૂના પ્રદાતાઓ એટલે કે જૂના જે પ્લેયર્સ છે, વોડાફોન અને આઈડિયા જેવા, તો એમની કામગીરીને મોટા પાયે નુકસાન થવાની સંભાવના હતી. આથી આ 10 વર્ષનો સમય છે તો એમને પોતાના સંસાધનો એકત્રિત કરવા માટેનો સમય મળી ગયો છે. આથી કેન્દ્ર સરકારે આ એક યોગ્ય વાર્ષિક ચૂકવણી કરવા માટે તેથી તેમના સંસાધનો એકત્રિત કરી શકે છે. હવે આ સંસાધનો એકત્રિત કરશે તો કેવી રીતે કરશે એ તો સમય બતાવશે મિત્રો, પરંતુ આ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ પહેલા છે શું એ આપણે ખબર હોવી જોઈએ. તો સરકાર અને ટેલકોઝ, આ ટેલકોઝ એટલે બીજું કંઈ નહીં મિત્રો, ટેલિકોમ કંપનીની વાત કરવામાં આવે છે, તો આ બંને વચ્ચે એક ફ્રી શેરિંગ મિકેનિઝમ છે. હવે 1999 સુધીમાં શું હતું? ફિક્સ્ડ લાયસન્સ ફી હતું. હવે ફિક્સ લાયસન્સ ફી હું તમને જણાવી દઉં. હવે ધારો કે આ કોઈ બોક્સ બનાવ્યું, આ કોઈ તમારી ટેલિકોમ કંપની છે. હવે આ ટેલિકોમ કંપની તમને શું આપે છે? ફોન કરવા આપે છે, ઇન્ટરનેટ વાપરવા આવે છે. તો આમાંથી કંપનીને જે પ્રોફિટ થાય ને, તો આમાંથી તમે રેવન્યુ શેર કરી શકો છો. તો પહેલા શું થતું હતું? ફિક્સ લાયસન્સ ફી કે ટેલિકોમ કંપનીએ વાર્ષિક આ જે સેવાઓ આપે છે એના માટે ફિક્સ X રૂપિયા જે નક્કી કર્યા હોય એ આપી દેવાના હતા. પરંતુ પછી સરકારને ખબર પડી કે આ કંપનીઓ શું કરે છે, આ બધા એટલે કે આજે ટેલિકોમમાંથી તમને ફોન કરવા આપે, ઇન્ટરનેટ વાપરવા આપે, તો આના આધારે અલગ અલગ પ્રોફિટ થાય છે. અને એ અલગ અલગ પ્રોફિટના કારણે જેમ કે તમે જોઈ શકો છો, એને પોતાનો ઇન્ટરનેટમાં શું યુઝ કરે છે? ફાઈબર ઓપ્ટિક્સ લગાવી શકે છે, એ પોતાનો ટેલિકોમ હેન્ડસેટ બહાર પાડી શકે છે, એ પોતાની અલગ અલગ સેવાઓ, પોતાનો પ્લોટ ખરીદી શકે છે, પોતાની એક નવી બિલ્ડિંગ ખરીદી શકે છે. તો એ જે બધી પ્રોપર્ટીઝ હતી, તો એ બધી પ્રોપર્ટીમાં સરકારને કોઈ પૈસા મળતા ન હતા. આથી પહેલા શું હતું? ફિક્સ્ડ લાઈન એટલે પહેલા એકવાર ફી આપી દીધી અને વાર્ષિક જે નક્કી કર્યું ફી આપી એટલે તમારું કામ પૂરું. પરંતુ પછી સરકારે શું કર્યું? 1999 બાદ કે રેવન્યુ શેરિંગ, તમે જે રેવન્યુ કમાઓ છો એમાંથી અમને શેર આપવાનો. પરંતુ આ જે બેક સાઈડથી એ લોકો પૈસા કમાતા હતા એમાં સરકારને કોઈ શું કહેવાય, એમાંથી કોઈ ફાયદો થતો નતો. અત્યાર સુધી સરકારને શું છે કે આ જે ઇન્ટરનેટ કોલિંગ છે અને ઇન્ટરનેટ છે આમાંથી જ રેવન્યુનો શેર મળતો હતો. આથી ટેલકોઝ એ AGR ની જે ટકાવારી નક્કી કરી હોય તો આમાંથી જ ટકાવારી આપતા હતા. આનું તો પિક્ચર ક્યારે ખુલે છે એના માટે આપણે બેકગ્રાઉન્ડ જાણવું પડશે. તો સૌપ્રથમ આપણે બેકગ્રાઉન્ડ જાણીશું કે રાષ્ટ્રીય ટેલિકોમ પોલિસી 1994
તો આપણે ખબર છે 1991 માં શું થાય છે, એલપીજી રિફોર્મ્સ થાય છે, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. તો ઉદારીકરણ થયું એ બાદ કંપનીઓને એક નિયત લાયસન્સ ફી કરવામાં, જે આપણે ઓલરેડી આગલી સ્લાઇડમાં જોયું છે. અને 99 માં આપણે જોયું શું કર્યું, ફિક્સ લાયસન્સ ફી હતી, એના બદલે શું આવ્યું, રેવન્યુ શેરિંગ ફી મોડેલ. તમે જે પ્રોફિટ કમાવશો એમાંથી રેવન્યુ તમારે શું કરવાનો છે, શેર કરવાનો છે. પરંતુ 2005 માં સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાએ એજીઆર ની ગણતરી માટે સરકારની વ્યાખ્યાને પડકારી. કેમ? મેં તમને કીધું એમ કે સરકારને ખબર પડી કે આ તો માત્ર કોલ રેટ અને ઇન્ટરનેટમાંથી પૈસા નથી કમાતા, પણ એના પ્રોફિટમાંથી જે બિલ્ડિંગ ખરીદે, પ્લોટ ખરીદે, એમના પોતાના ટેલિફોન બનાવે, તો એમાંથી જે પૈસા કમાય છે એ આપણી જોડે શેર કરતા નથી. આથી સરકારની એ વ્યાખ્યાને પડકારી અને 2015 માં મિત્રો TDSAT એટલે કે ટેલિકોમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ એન્ડ અપેલેટ ટ્રિબ્યુનલ, આ ટ્રિબ્યુનલે કોના તરફેણમાં ચુકાદો આપ્યો, ટેલિકોમ કંપનીના તરફેણમાં ચુકાદો આપ્યો. પરંતુ મિત્રો ઓક્ટોબર 2019 ના રોજ સુપ્રીમ કોર્ટે આ જે TDSAT નો જે ઓર્ડર હતો એને બાજુમાં રાખી અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમની જે વ્યાખ્યા હતી, એજીઆર ની વ્યાખ્યા, એ વ્યાખ્યાને શું આપ્યું, સમર્થન આપ્યું. તો એના માટે તમને ખબર હોવી જોઈએ કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે કઈ વ્યાખ્યા આપી છે. તો એની વ્યાખ્યા એવી છે કે એજીઆરમાં આજે તમારા કોલ રેટ અને ઇન્ટરનેટ તો બરોબર, પરંતુ તમારા ભાડાની રસીદ, ડિવિડન્ડની આવક, કંપની પાસે ટેલિકોમના લાયસન્સમાંથી ઉદ્ભવતા કોઈ પણ અન્ય પ્રવૃત્તિમાંથી થતી આવક, એટલે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું એમ કે એ લોકો મકાન ખરીદે, પ્લોટ ખરીદે, ટેલિફોન બહાર પાડે, અન્ય કોઈ પણ પ્રવૃત્તિમાંથી એ લોકો જો પૈસા કમાય અને એમાંથી પ્રોફિટ થાય, તો એ પૈસા તમારે સરકારને આપવા, એમાંથી પણ રેવન્યુ શેર કરવો પડશે. આથી કોર્ટે, કેન્દ્ર સરકારે કીધું હતું કે વાર્ષિક ચુકવણી પણ કેટલા વર્ષે, 20 વર્ષ સુધી થવી જોઈએ, એવું કોઈ મિકેનિઝમ કોર્ટ બનાવી આપે. પરંતુ કોર્ટે એ કેન્દ્ર સરકારની વ્યાખ્યાને અથવા તો સમયરેખાને નકારી કાઢી અને એજીઆર ના બાકી નાણાં ચૂકવવા માટેનો સમય ટેલિકોમ કંપનીઓને કેટલો આપ્યો, 10 વર્ષનો સમય આપ્યો. હવે આપણે ડિટેલમાં જાણીએ કે સુપ્રીમ કોર્ટે કઈ કઈ ડાયરેક્શન ઇસ્યુ કરી છે. તો પહેલા નંબરની ડાયરેક્શન એ ઇસ્યુ કરી છે કે ધારો કે તમારા 50,000 કરોડ રૂપિયા બાકી હોય. કેટલા? ધારો કે એક કંપનીના 50,000 કરોડ રૂપિયા બાકી છે, તો 31 માર્ચ 2021 સુધીમાં એણે એ રકમના 10% ચૂકવણી કરવાના રહેશે. એટલે કે એ કંપનીએ 31 માર્ચ 2021 સુધીમાં 5,000 કરોડ રૂપિયા તો ચૂકવવા પડશે ને ચૂકવવા જ પડશે. અને ત્યારબાદ 1 એપ્રિલ 2021 થી લઈ અને 31 માર્ચ 2031 સુધી આ જે 10 વર્ષનો ગાળો છે એ શરૂ થશે અને હપ્તા દર વર્ષે 31 માર્ચ પહેલા જમા કરાવવાના. પરંતુ જો વાર્ષિક હપ્તામાં ચૂકવણીમાં ડિફોલ્ટ સ્થિતિમાં કોઈ આવી જાય તો ડિફોલ્ટ સાથે એને દંડ પણ ચૂકવવો પડશે અને દંડ ઉપર વ્યાજ પણ આપવું પડશે. ધેટ મીન્સ કે જો 31 માર્ચની ડેડલાઇન ચૂકી જશે તો એને શું આપવું પડશે, પેનલ્ટી આપવી પડશે અને પેનલ્ટી જેટલી ડિલે થશે તો એના ઉપર પણ એને ઇન્ટરેસ્ટ આપવો પડશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કીધું જો અદાલતનો આદેશ છે એનો તિરસ્કાર કરવામાં આવશે તો એ ટેલિકોમ કંપની તરફ શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે અને કોર્ટના આદેશનું પાલન એ ટેલિકોમ કંપની અને ટેલિકોમ વિભાગ દ્વારા દર વર્ષે એપ્રિલ સુધીમાં થઈ જવું જોઈએ અને દર વર્ષે એમને રિપોર્ટ આપવાનો છે. કોને આપવાનો છે? સુપ્રીમ કોર્ટને આપવાનો છે. પરંતુ મિત્રો યાદ રાખજો, સુપ્રીમ કોર્ટે ડાયરેક્શનમાં એમ કીધું છે ઇનસોલ્વન્સી, તમને કદાચ ખ્યાલ હોય તો એક INB બોર્ડ છે, ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ. તો ઇનસોલ્વન્સી કાર્યવાહીનો જે સામનો કરતી હશે ટેલિકોમ કંપની, તો એના સ્પેક્ટ્રમનું વેચાણ કરવું એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવશે. હું તમને એક લાઈનમાં સમજાવી દઉં આ ઇનસોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ શું છે. હવે ધારો કે કોઈ આ XYZ કંપની છે, બરોબર. હવે XYZ કંપનીને તમે આપ્યા હતા 1,000 કરોડ રૂપિયા, બરોબર. હવે આ 1,000 કરોડમાંથી એને રેગ્યુલરલી બેંકને ચૂકવ્યા 200 કરોડ જેવા ચૂકવ્યા, પરંતુ હજી 800 કરોડ પ્લસ એનો ઇન્ટરેસ્ટ, આ બંને વસ્તુ શું છે, બાકી છે. પરંતુ હવે XYZ કંપની પાસે કોઈ નફાનું સાધન અથવા આવકનું સાધન રહ્યું નથી, ત્યારે એને અલગ અલગ પ્રોસેસમાંથી પસાર થવું પડે અને XYZ કંપની એમ કે અમારાથી હવે પોસિબલ નથી, અમારી કંપની વેચાઈ આપો, અમને પૈસા ક્યાંથી એડજસ્ટ કરી આપો. ત્યારે તમારું આ INB પિક્ચરમાં આવે છે. તો INB XYZ નું જેટલું પણ મટીરિયલ હશે, જેટલી પણ કંપનીની સંસાધન હશે એ વેચાવામાં મદદ કરશે અને બેંકના જે 800 કરોડ વચ્ચે અટકાયેલા છે તો એમાં મેક્સિમમ પૈસા કેટલા બહાર નીકળે એનો પ્રયત્ન કરશે. પણ એ કોના થ્રુ કરાવશે?
રાષ્ટ્રીય કંપની લો ટ્રિબ્યુનલ એનો નિર્ણય કરે એના બાદ કરાવી શકે છે. ત્યારબાદ મિત્રો આ જે ચુકાદો આવ્યો છે તો આની સાથે જોખમો આજના આર્ટિકલમાં દર્શાવવામાં આવ્યા છે. પહેલા નંબરનું જોખમ વપરાશકર્તાને છે. કેમ? કારણ કે જો આ વોડાફોન આઈડિયા જેવી કંપની આજે છે પરંતુ ભવિષ્યમાં જો ઉઠી જાય તો એની સાથે જોડાયેલા કરોડો કસ્ટમર્સનું શું થશે? તો એના ઉપર ક્વેશ્ચન માર્ક છે. બીજા નંબરમાં ભરચક સ્પર્ધાત્મક લેન્ડસ્કેપ, એના સાથે ભાવ યુદ્ધ શરૂ થઈ જશે. કેમ? હવે આજે ઇન શોર્ટ તમે જોઈ લો, આજે દબદબો છે કોનો છે? જીઓનો દબદબો છે. કેમ? એક સમય હતો જ્યારે એરટેલ, વોડાફોન આઈડિયા જેવી કંપનીનો દબદબો હતો. હવે આ જે એજીઆર નો ઇસ્યુ આવ્યો ત્યારબાદ આ કંપનીના વળતા પાણી થયા છે. અને જીઓ તો તાજેતરમાં આપણે ખ્યાલ છે 2 કે 3 વર્ષથી માર્કેટમાં આવી છે. આથી આની કોઈ જૂની પ્રોપર્ટી હશે નહીં, પણ એરટેલ, વોડાફોન આઈડિયાની હશે. તો શું થશે? જીઓના કમ્પેરેટિવલી ભાવ ઓછા હશે, જ્યારે એરટેલ, વોડાફોન આઈડિયાના ભાવ કમ્પેરેટિવલી ઊંચા હશે. આથી ગ્રાહકો કોને પ્રિફર કરશે? જીઓને. પરંતુ વિચાર કરો, જો આ ભાવ યુદ્ધ શરૂ થાય તો એરટેલ, વોડાફોન આઈડિયા જેવી કંપની ઉઠી જાય તો માર્કેટમાં મોનોપોલી આવી જશે. કોની મોનોપોલી આવશે? જીઓની મોનોપોલી આવશે. ત્યારે એક સમય એવો પણ આવી શકે છે કે જીઓ વાળા તમને એવું કહી શકે 1000 રૂપિયામાં 1 GB ઇન્ટરનેટ મળશે. તો શું આપણને પ્રોવાઈડ કરી શકશો? ના. તો આથી એરટેલ, વોડાફોન આઈડિયા જેવી કંપનીનું સર્વાઈવ કરવું જરૂરી અને આવશ્યક છે. ત્યારબાદ ડેટાની યોજનામાં કિંમતમાં લગભગ મિત્રો અત્યારે શું છે? અવિશ્વસનીય ઘટાડો છે. પહેલા વિચારો તમે, થોડાક વર્ષો પહેલાની વાત કરીએ આપણે, જ્યારે તમે કોલ કરતા હતા તો કોલમાં પણ 59 સેકન્ડ થાય ત્યારે કોલ કટ કરવાનો પ્રયત્ન કરતા હતા. કેમ? પછી જો 1 મિનિટ અને 2 સેકન્ડ થઈ જાય તો ના વાત કરો, પૈસા તો કપાઈ જ જવાના છે. જ્યારે અત્યારે શું થઈ ગયું છે? દર સેકન્ડ પર સેકન્ડ રૂપીસ કપાય છે તમારે. જેથી અત્યારે તમે કોઈ દિવસ, હવેના જે તમે ફોન યુઝ કરો છો એમાં તમે કોઈ દિવસ સેકન્ડ જોતા નથી. જેટલી વાત કરવી એટલી અનલિમિટેડ કરે જાઓ છો. આ તો ડેટા અને જે કિંમતમાં ઘટાડો થયો છે એનું કારણ છે. પણ જો એક એક્સપોનેન્શિયલ ઘટાડો થશે ત્યારબાદ એ આપણા માટે એક શું થઈ જશે? જોખમરૂપ આપણા માટે તથા કંપની માટે બની શકે છે. ત્યારબાદ જો આ બધી કંપની દિવાળિયા બની જાય તો ભવિષ્યમાં આપણે 5G નેટવર્ક ઉપર કામ કરવું છે, નવી ટેકનોલોજી ઉપર કામ કરવું છે. તો અત્યારે માર્કેટમાં જો જીઓ એકમાત્ર ઓપરેટર રહેશે તો બીજા કોઈને કંઈ ફાયદો થશે નહીં. આથી માર્કેટમાં કોમ્પિટિશન બનાવી રાખવા માટે આ 5G નેટવર્ક, નવી ટેકનોલોજી માટે નવા જોખમો ઊભા ના થાય. આથી આ કંપનીઓનું સર્વાઈવ કરવું આવશ્યક છે અને કોમ્પિટિશન રહે માર્કેટમાં એ જરૂરી છે. ત્યારબાદ મિત્રો આજનું કન્ક્લુઝન જોઈશું આપણે. ટેલિકોમ ક્ષેત્રના વિકાસને વધારવા માટે સેવાની ગુણવત્તામાં સુધારો કરવો અને ટેલિકોમ કંપનીઓ માટે સંસાધનો ઉત્પન્ન કરવા માટે એક નવી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નીતિ બનાવી એ સમયની માંગ અને જરૂરિયાત છે. અને સરકારે આ જે ટેલિકોમ ઓપરેટરો છે એમને એક સક્ષમ વાતાવરણ આપવાની જરૂર છે. આથી તે લોકો લાંબા ગાળાની દ્રષ્ટિ યોજના બનાવી અને માર્કેટમાં ટકી રહે અને આ માર્કેટમાં ટકી રહે, જેથી કોઈ પણ કંપની, એટલે કે આપણે અત્યારે ઉદાહરણ હમણાં આગળ જોયું એમ જીઓ જેવી કોઈ કંપનીનું મોનોપોલી સ્થપાય નહીં. તો આ આર્ટિકલ આપણે એજીઆર ઇશ્યુ પર ડિટેલથી ચર્ચા કરી. આજનો આર્ટિકલ આપને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આપણે ફરીવાર એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.